ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 1,63,279 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. યાર્ડમાં છેલ્લા 3 દિવસ દરમિયાન 1,63,279 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે. આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણે 126 રૂપિયાથી લઈને 469 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ સફેદ ડુંગળીના ભાવ 250 રૂપિયાથી લઈને 452 રૂપિયા સુધી રહ્યા હતા. 20,907 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આજે આવ્યું છે. આ સાથે જ આજે સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસ, ડુંગળી લાલ, ડુંગળી સફેદ, મગફળી, કઠોળ સહિત જણસીની હરાજી કરવામાં આવી હતી. ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે. ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ લાલ ડુંગળીની આવક પુષ્કળ નોંધાઈ રહી છે. જોકે યાર્ડ દ્વારા હાલ તો લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 2,513 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી ગિરનારના ભાવ પ્રતિ મણે 1,062 રૂપિયાથી લઈને 1,238 રૂપિયા સુધી રહ્યા હતા. મગફળી 32ના ભાવ 925 રૂપિયાથી લઈને 1,062 રૂપિયા સુધી રહ્યા હતા. મગફળી 39ના ભાવ 925 રૂપિયાથી લઈને 1,115 રૂપિયા સુધી રહ્યા હતા. તેમજ મગફળી G20ના ભાવ 1,040થી લઈને 1,136 રૂપિયા સુધી રહ્યા હતા. આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જુવારના પણ 35 કટ્ટાનું વેચાણ આજે કરવામાં આવ્યું હતું. જેના ભાવ પ્રતિ મણે 420 રૂપિયાથી લઈને 917 રૂપિયા સુધી રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 47 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ 1,286 રૂપિયાથી લઈને 1,435 રૂપિયા સુધી રહ્યા હતા. તેમજ નારિયેળના 22,342 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના ભાવ પ્રતિ મણે 586 રૂપિયાથી લઈને 2,580 રૂપિયા સુધી રહ્યા હતા. તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. તેમજ આજે થયેલ હરાજીમાં ચણાના ભાવ પ્રતિ મણે 1,152 રૂપિયા સુધી રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલની સરખામણીએ આજે ચણાના ભાવમાં 148 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તેમજ સોયાબીનના પણ 25 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના પ્રતિ મણે ભાવ 782 રૂપિયાથી લઈને 816 રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે રહ્યા હતા.